વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું માસ્ટર કી પાઠશાલામાં ફરીવાર નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે અને તમારા બધાના હવે તો પ્રેમ સાથે. જી હા, તમે બધાએ જે અમને આ પ્લેટફોર્મ ઉપર મને અને કોતર સાહેબને જે પ્રેમ આપ્યો એ ખૂબ જ તમને બધાને વંદનીય છે. કે ઘણા સમયથી જે વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ તમે અમારા માટે એવા મહત્વના ટોપિક લાવો. તમારી કમેન્ટમાં તમારો પ્રતિભાવ જે રજૂ કરવાનું હું એટલા માટે જ કહેતો હતો તમે કમેન્ટ દ્વારા અમને કહી શકો. જી હા, ટૂંક સમયમાં અમે લાઈવ પણ આવવાના છીએ. તમે કમેન્ટ દ્વારા એવું કીધું હતું કે સાહેબ આઈએમપી ટોપિક આપો, એટલે આપણે લાસ્ટ એવો વિડીયો મૂક્યો હતો કે વર્તમાન સમયમાં ધ્યાનમાં રાખીને પીએસઆઈ માટે કે નિબંધ લેખન હોય તો કયા કયા મુદ્દાઓ ઉપર, કયા કયા વિષય ઉપર આવવાની શક્યતા છે, અત્યારે ટ્રેન્ડિંગમાં કઈ બાબત છે, મહત્વની કઈ બાબત ભારત દેશમાં, ગુજરાતમાં ચર્ચાસ્પદ છે, લોકશાહીમાં કઈ બાબત ચર્ચાસ્પદ છે, પોલીસ વિભાગમાં કઈ બાબત પૂછાઈ શકે છે, એનો ગયો એક વિડીયો આપણે જોયો. કદાચ તો તમે હજી નથી જોયો તો એને શાંતિથી એકવાર જોઈ લેજો. સાથે સાથે અહેવાલ લેખનમાં કયા કયા સ્થળો મહત્વના છે, કદાચ એ સ્થળની મુલાકાત તમે નથી લીધી, કદાચ એ સ્થળ વિશે નથી જાણતા, તો તમે કોઈ યુટ્યુબ ઉપર, કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે એની માહિતી ભેગી કરીને એના પોઈન્ટ્સ લખીને એના આધારે તમે સરસ રીતે અહેવાલ લખી શકો છો. અહેવાલ કેમ લખાય એના માટેનો વિડીયો પણ આ જ પ્લેટફોર્મ ઉપર આપણે મૂકેલો છે. ઓકે, સાથે સાથે પત્ર લેખન માટે પણ મેં તમને અગત્યના વિષય આપેલા છે કે શુભેચ્છા માટે, ફરિયાદ માટે, જાહેર જનતા માટે, લોકોની સુખાકારી માટે, કોઈ સલાહ આપવા માટે, કોઈ આમાં અભિવાદન આપવા માટે, અભિનંદન આપવા માટે. તો એ વિડીયોના સારા એવા પ્રતિભાવ રૂપે, એટલે કે તમારા બધાનો જે ખૂબ જ પ્રેમ મળ્યો એ પ્રેમને ભાગરૂપે ફરીવાર હવે હું જે 3 વિડીયો તમને આપવા જઈ રહ્યો છું એ 3 વિડીયોમાં સૌથી પહેલો વિડીયો હશે તો કે નિબંધ લેખનમાં શું કરવું અને શું ન કરવું. હવે આપણે તમારી પાસે, હું એવું નથી કહેતો કે સર હવે અમને તમે આમ આપો. હવે અત્યારે તમારી પાસે જ્યારે પીએસઆઈની મુખ્ય પરીક્ષા આપવા જવા માટે એક જ અઠવાડિયાનો સમયગાળો હોય અને એ સમયગાળા દરમિયાન તમારી પાસે ડેટા ન હોય એવું ન બને, તમે વાંચન ન કર્યું હોય એવું પણ ન બને. હા, એવું ન કહી શકો કે એક વિડીયો અમારો જોઈ નાખો તમને બધું જ આવડી જશે, પણ હા એ ચોક્કસ હું કહી શકું કે નિબંધ લેખન માટે આ વિડીયો જોઈ લ્યો એટલે તમને ટોટલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, કઈ બાબત લખવાની છે, શું કરવું અને શું ન કરવું. સામાન્ય રીતે આપણને જીવનમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન જ એ હોય છે કે શું કરવું અને શું ન કરવું. એના માટે જ તમે ઓનલાઈન પ્લેટફોર્મની મુલાકાત લેતા હોય છો, અલગ અલગ ઓફલાઈન જગ્યાએ ક્લાસીસ કરતા હોય છો. પણ હવે આ લેક્ચર દ્વારા તમને હું બહુ ટૂંકા વિડીયો દ્વારા સરસ મજાની માહિતી આપવા જઈ રહ્યો છું કે 30 માર્કનો જે નિબંધ લેખન છે પીએસઆઈના સંદર્ભે, એટલે કે પીએસઆઈ માટે હોઈ શકે, આગળ આવનારી એસટીઆઈની પરીક્ષા માટે, મુખ્ય પરીક્ષા માટે પણ હોઈ શકે અને પછી જીપીએસસી માટે પણ આ નિબંધ ખૂબ જ ઉપયોગી છે. એટલે એવું કહી શકાય કે નિબંધ લેખન બાબતે કઈ કઈ બાબતનું અગત્યતા ધ્યાન રાખવી એ બાબતે જોઈએ. આપણે સ્વમૂલ્યાંકન કરવાનું છે. અત્યારે કઈ બાબતનું અમે અત્યાર સુધી શીખ્યા છીએ, હવે કઈ બાબત ધ્યાન રાખશું એની ચર્ચા કરીએ. સામાન્ય રીતે સૌથી અગત્યની બાબત એ હોય છે કે સર અમારે નિબંધ લખવો છે, જે આપણે કહીએ કોઈ બંધન વગરનું લેખન, કોઈ વિષય પસંદગી કર્યા બાદ એની ઉપર મુદ્દાસર લેખન, કોઈ વિષય પસંદ કર્યા બાદ એની ઉપર તર્ક વિતર્ક સાથે, દાખલા દલીલ સાથે, ઉદાહરણ સાથે અમારે નિબંધ લખવો છે. તો એ નિબંધ લખવા માટે જરૂરી એ છે કે અત્યાર સુધીનું અલગ અલગ ક્ષેત્રનું અમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. કયા કયા ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ સાહેબ? હોવું જ જોઈએ. ડેટા વગર તમે કોઈ પણ નિબંધ ન લખી શકો. આ મારું ક્લાસમાં પણ આવું કહેવું છે, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કેવું છે. તમે તમારી વિચારો, મૌલિકતા, તમારા તર્ક વિતર્ક એક જગ્યા સુધી સીમિત રાખી શકો, અથવા એવું પણ કહી શકું કે એક પેરેગ્રાફ સુધી, અમુક શબ્દ સુધી જ તમે લેખન કરી શકો. પણ જો તમારી મૌલિકતા અને ભાષા સજ્જતા અને તમારા વિચારો તર્ક વિતર્ક સાથે, સ્ટાન્ડર્ડ વિચારો સાથે જો તમે ડેટાનું મિશ્રણ કરો, માહિતીનું મિશ્રણ કરો, એટલે તમારો નિબંધ છે બહુ જ સરસ બને, માહિતીસભર બને, આકર્ષક બને અને નિરીક્ષકના મગજમાં સારી એવી છાપ આપે.
તો હું એવું કહું છું કે નિબંધ લખવા માટે અત્યારે તમે શું કરી લીધું હશે? તો કે સાહેબ અમે બંધારણ વાંચી લીધું હશે. તો કે હા સાહેબ. અમને વર્તમાન પ્રવાહોની માહિતી પણ હશે. તો કે ઓકે સાહેબ, વર્તમાન પ્રવાહોની ખબર છે. કોઈ પણ નિબંધ લખતા પહેલા અથવા પીએસઆઈની મુખ્ય પરીક્ષા આપવા જતા પહેલા તમામ વર્તમાન પ્રવાહો ઉપર વર્તમાન બાબતોનું અધ્યયન કરી લેવું પૂરેપૂરું. બંધારણ તમારે પીએસઆઈમાં 25 માર્કનું પૂછાવાનું છે, એટલે તમે બધા બંધારણના મહત્વના અનુચ્છેદ, સુધારાવાળા અનુચ્છેદ, બંધારણની મહત્વની એવી બાબત જે તમે બધી જ જગ્યાએ ટાંકી શકો. ઇન શોર્ટ, તમને બંધારણની બધી જ માહિતી ખબર છે તો જ તમે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવાર અત્યારે ગણી શકો. તમને બંધારણ જ ન આવડતું હોય તો તમે મુખ્ય પરીક્ષામાં ગમે એટલા માર્ક લાવો, એ મારા ખ્યાલથી નિરર્થક થઈ જશે. કેમ કે આટલો મોટો વિષય, આટલું મોટું ગુણભાર, એટલે એવું કહેવા માંગુ છું કે બંધારણ તમને આવડતું જ હશે, એટલે તમે એ બંધારણીય બાબત ટાંકી શકો. આ વિડીયો દ્વારા હું તમને એ સમજાવવા માંગુ છું કે આટલું જ ખાલી કરવાનું છે, આટલી જ બાબતનું ધ્યાન રાખીને જવાનું છે. આનાથી વિશેષ કાંઈ નહીં. આ જ પ્રવાહીપણે, આ જ ફોર્મેટ મુજબ તમે ચાલશો, બને એટલા સારા ડેટા, સારી માહિતી લઈને જશો. નકારાત્મક નેગેટિવ થોટ્સ અને ખોટું વાંચન કરીને જશો, તમારો મન જ આત્મા જ અંદરથી એવું કહેશે કે ના, ખરેખર આ બાબત છે એ નિબંધમાં ન આવે. તમારો આત્મા રાડો પાડીને એમ કહેશે કે ના, આવું ન લખી શકાય. હા, જેને લખવું જ છે એ કોઈ પણ બાબત લખી શકે. ચાલો, અર્થતંત્રમાં કોઈ સુધારા થયા હોય, અર્થતંત્રમાં કોઈ મહત્વના સુધારા થયા હોય, એનું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે સરકારની કોઈ પહેલ થઈ છે અત્યારે એ વિષય બાબતે, એનો ખ્યાલ હોવો જોઈએ. જે વિષય પસંદ કરો છો એની ઐતિહાસિક માહિતી સાહેબ હોવી જોઈએ. હા, હોવી જોઈએ. સર, ઐતિહાસિક માહિતી અમારી પાસે નથી. તો ઐતિહાસિક માહિતી તમારી પાસે નથી તો જે તમે વિષય પસંદ કર્યો છે એને વ્યાખ્યાયિત કરતા આવડવો જોઈએ. એટલે એને કે ડેફિનેશન અથવા ડિફાઇન કરતા આવડવો જોઈએ કે ખરેખર એક્ઝેક્ટ એ છે શું. સામાન્ય એક્ઝામ્પલ તમને હું આપું કે તમને ડિજિટલ એરેસ્ટ બાબતે કાંઈ જ ખબર નથી, એ ભૂતકાળમાં આવું કંઈ થયું હતું એ બાબતે કાંઈ ખ્યાલ નથી, પણ ડિજિટલ અરેસ્ટ શું છે એના વિશે તમને થોડો ખ્યાલ હોય તો તમે એક સારું એવું 4-5 પંક્તિ દ્વારા તમે એનું લખાણ પ્રારંભ કરી શકો, પ્રસ્તાવના કરી શકો. નિબંધ લેખન બાબતે સૌથી અગત્યની બાબત છે તમારી પાસે શું હોવી જોઈએ. આ વિડીયો બહુ જ ટૂંકો હશે, ફક્ત ને ફક્ત માહિતી આધીન જ હશે. માહિતી હોવી જોઈએ. ઓકે, પછી સાહેબ બીજું શું હોવું જોઈએ? તો કે હવે કેમ લખવો, એનો જે ભાગ છે, એનું સ્ટ્રક્ચર છે એ ખબર હોવી જોઈએ. અને મેં તમને સૌથી પહેલા કીધું છે વિષય પસંદગી કરી લ્યો. વિષય પસંદગી થઈ જાય, દરેક વખતે હું વિડીયોમાં કહું છું વિષય પસંદગી થોડીક અઘરી કરવી. અને કદાચ છેલ્લો ઓપ્શન એવો છે કે જો આપણને અઘરા વિષય બાબતે નથી ખબર પડતું તો કંઈ વાંધો નહીં, જે સહેલો આવડે છે કરવો. પણ પહેલો પ્રયત્ન જેવો જ કરવો કે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય, વર્તમાનમાં એ મુદ્દા ઉપર ચર્ચા થતી હોય, વર્તમાનમાં એ મુદ્દો ભારત દેશની કંઈક કાયાપલટ કરનારો હોય, ભારત દેશના વિકાસમાં એનો કંઈક ફાળો થવાનો હોય, ભારત દેશ માટે એ યશ કલગી પગલું હોઈ શકે, એવી કોઈ બાબત હોય, એવો જો વિષય તમારી 5 ઓપ્શનમાંથી પૂછાઈ જાય તો પ્રયત્ન એવો જ કરવો કે પહેલી પસંદગી એની. વિષય પસંદગી થયા પછી નિબંધને છે એ આપણે 3 ભાગમાં લખવાનો હોય છે. કેટલા ભાગમાં? તો કે સાહેબ 3 ભાગમાં લખવાનો હોય છે. પહેલો ભાગ બહુ ટૂંકમાં કહું છું, જેને પ્રસ્તાવના કહી શકો, જેને તમે પ્રારંભ કહી શકો, જેને તમે સાહેબ વિષય પ્રવેશ કહી શકો. પહેલા ભાગમાં તો તમે જે વિષય પસંદ કર્યો છે એને લગતી જો આવડતી હોય તો સૂક્તિ, પંક્તિ, ઉક્તિ, વિચાર, કોઈ સરકારી કાર્યક્રમ, સમજો સરકારી કાર્યક્રમ હમણાં જ થયો હોય એ લખી શકો. એ વિષયને લગતી કોઈ સૂક્તિ આવડતી હોય તો લખી શકો. કોઈ એવી કોઈ વિચાર, કોઈ કવિની પંક્તિ હોય તો લખી શકો. નાનકડી એમથી વાર્તાથી પણ તમે શરૂઆત કરી શકો. સરકારની કોઈ હમણાં જ કોઈ પહેલ કરી હોય એ વિષય બાબતે એ કરી શકો.
કોઈ એવી તાજેતરમાં ઘટના ઘટી હોય અને ઘટનાથી સામાજિક બોધ મળ્યો હોય, એનાથી પણ તમે શરૂઆત કરી શકો. કાંઈ ન આવડે તો છેલ્લે મેં તમને કીધું છે કે એને વ્યાખ્યા કરીને એ વિષયની વ્યાખ્યા બાબતે લખી નાખવાનું, ડિફિનેશન બાબતે વ્યાખ્યાયિત કરીને તમે શરૂઆત કરી શકો. પહેલો વિભાગ છે એ 40થી 60 શબ્દો અથવા 60થી 70 શબ્દ સુધી તમે લખી શકો અને વિષય પ્રારંભ કરી શકો અને એનો એક જ પેરેગ્રાફ પડાય. ઘણા બાબતને ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો સાહેબ પેરેગ્રાફ પાડીને લખવું, પોઈન્ટ પાડીને લખવું, એ બધી જ માહિતી હું તમને આ લેક્ચરમાં આપીશ. બહુ ટૂંકો વિડીયો હશે, સીધી માહિતી સભર જ બાબત હશે. તો આ મેં પ્રસ્તાવના કરી નાખી. તો કે ઓકે સાહેબ, બીજું શું કરી શકું? તો કે બીજું હું એવું કરી શકું કે મને વિષય પ્રવેશ થઈ ગયો છે, મારે હવે જે મેં નિબંધ લખવા માટે જે વિષય પસંદ કર્યો છે એની કાચી યાદી બનાવવાની છે, રફ યાદી બનાવવાની છે, એના પોઈન્ટ્સ બનાવવાના છે. પોઈન્ટ્સ વગર હું ક્યારેય નિબંધ નહીં લખું. તો કે ઓકે સાહેબ, કાચી યાદી બનાવી નાખી અમે, એના પોઈન્ટ લખી નાખ્યા કે અમે કયા કયા પોઈન્ટ. હવે એ બધા પોઈન્ટ છે તમારા મુખ્ય ભાગમાં લખવાના છે. એટલે ભાગ બીજો શરૂ થયો, તમે જેને તમે મુખ્ય ભાગ કહી શકો, મુખ્ય વિષય ક્ષેત્ર કહી શકો. હવે આની અંદર તમે જે કાચી યાદી બનાવી છે, જેને તમે રફ યાદી કહી શકો, એ રફ યાદી બનાવી છે પોઈન્ટ સ્વરૂપે કોઈ રફ પેજમાં, બરાબર? તો એ પોઈન્ટમાંથી તમે એક એક પોઈન્ટ લ્યો. સાહેબ પહેલો પોઈન્ટ લીધો મેં એમાંથી, હાલો પોઈન્ટ નંબર 1 લીધો મેં. એની ઉપર સમજો, એ પોઈન્ટને આધારે તમારો વિચાર રજૂ કરી શકો. એ પોઈન્ટ ઉપર જો વર્તમાનમાં એ પોઈન્ટ ઉપર કોઈ બાબત બની છે તો ઉદાહરણ તરીકે ટાંકી શકો. ભૂતકાળમાં કોઈ એવી ઘટના ઘટી છે તો એ ભૂતકાળની બાબત ટાંકી શકો. સરકાર દ્વારા એ પોઈન્ટ દ્વારા કોઈ દલીલ, તમારો કોઈ તર્ક વિતર્ક, હાલમાં કોઈ સંધિ એ પોઈન્ટને આધારે, હાલમાં કોઈ બાબત એ પોઈન્ટના આધારે, એ બધું જ તમે લખી શકો. ઉદાહરણ, દાખલા, દલીલ, તર્ક, વિચાર, તમારી મૌલિકતા, કોઈ સંધિ, કોઈ બાબતનું વિશ્લેષણ, સરકારની પહેલ, સરકારનો કાર્યક્રમ, સરકારની યોજના, એ બધું જ તમે લખી શકો બિંદાસ. પણ હવે એક બાબત યાદ રાખવાનું છે, જેટલી કાચી યાદીના પોઈન્ટ બનાવ્યા છે બધા ઉપર તમને ડેટા મળે જરૂરી નથી. 5 તમે પોઈન્ટ્સ બનાવ્યા હોય એમાંથી કોઈ 2 પોઈન્ટ્સ ઉપર છે જેની ઉપર તમે વિસ્તારથી લખી શકો છો. તમારે વિદ્યાર્થી મિત્રો 350 શબ્દ લખવાના છે અને 350 શબ્દ છે એ કદાચ 400 થઈ જાય તોય ચાલશે અને એ 280 થઈ જાય તોય ચાલે, 300 થઈ જાય તોય ચાલે. એ ક્વોન્ટિટી ઓફ વર્ડ્સના માર્ક નથી કે આટલા બધા શબ્દ લખી નાખો અમને માર્ક મળશે. વધુ લખવાથી ક્યારેય વધુ માર્ક મળે છે એવું ક્યારેય નથી હોતું. સાચું, સરળ, સચોટ, વિષયને અનુરૂપ, પ્રવાહીપણે ક્રમિક, વિચારોના મૌલિકતા સાથે વિષયને અનુરૂપ, વિષયાંતર થયા વગર જે લખાણ લખો ને એના માર્ક મળે છે. લખ્યા જ જાઓ, લખ્યા જ જાઓ. મારી પાસે 3-4 પેજ છે એ પૂરા થઈ જાય અને પૂરા થઈ જાય પછી મને એમ થાય કે ઓહો હવે તો મહત્વની બાબત તો હવે રહી ગઈ. તો પછી મહત્વની બાબત રહી જશે અને તમે રહી જશો. એટલે ફરીવાર કહું છું, જે લખો એ ટુ ધ પોઈન્ટ લખો, વિષયાંતર થયા વગર લખો. કાચી યાદી બનાવવાનો મારો મુખ્ય હેતુ એ જ છે કે કાચી યાદીથી તમને બધી જ બાબતનો અંદાજ આવી જશે કે ફાયદા લખ્યા છે, ગેરફાયદા લખ્યા છે, વર્તમાન બાબત લખી છે. વર્તમાન બાબત તમે પહેલાંય લખી શકો. ફાયદા ગેરફાયદા એ 2 ક્રમ વસ્તુ છે. પહેલાં ફાયદા આવે પછી ગેરફાયદા આવે. તમારું હકારાત્મક વલણ, તમારા વિચાર, સામાજિક જાગૃતતા, લોકોને સમજાવવાની બાબત એ તમે અંતમાં જ લખી શકો. પહેલાં તમે વર્તમાન બાબત ટાંકી શકો. એટલે આ બધું જ્યારે લખશો ત્યારે તમને ખ્યાલ આવશે. પોઈન્ટ વગર કોઈ દી લખતા નહીં. ચાલો એ જ રીતે મેં બીજો પોઈન્ટ ઉઠાવ્યો જે કાચી યાદી બનાવી છે એમાંથી. એની ઉપર તર્ક, વિતર્ક, વિચારો, દલીલો, દાખલા, ઉદાહરણ, સૂક્તિ બધું લખી શકું. એ રીતે હું પોઈન્ટ્સ લખતો જાઉં. વચ્ચેનો ભાગ છે, પહેલો પેરેગ્રાફ છે, એમાં મેં તમને કીધું કે એમાં સૂક્તિ, ઉક્તિ ને વ્યાખ્યાયિત કરી દેવાનું છે વિષયને. વચ્ચેનો ભાગ છે
એમાં તમે 3 થી 4 પેરેગ્રાફ મોટા મોટા 7 થી 8 લાઈન વાળા, કેમ કે વચ્ચેનો પેરેગ્રાફ છે એ તમારે 200 થી 220 શબ્દો સુધીનો 180 થી 220 સુધીના શબ્દો તમારે લખવાના છે. એટલે કે તમે વચ્ચેના ભાગમાં 3 પેરેગ્રાફ પાડી શકો, 5 પાડી શકો, પણ બહુ 3 લાઈનના 2 લાઈનના પેરેગ્રાફ નહીં પાડવાના. પેરેગ્રાફ પાડી શકો પણ 7-8 લાઈને એક પેરેગ્રાફ કે 7-8 લાઈનની અંદર 3 પોઈન્ટ આવી જવા જોઈએ. બીજા પેરેગ્રાફમાં પાછા 3-4 પોઈન્ટનું વર્ણન અંદર થવું જોઈએ. પાછા છેલ્લા પેરેગ્રાફમાં પાછા 3-4 પોઈન્ટનું વર્ણન હોવું જોઈએ. મધ્ય ભાગ છે નિબંધનો, જેમાંથી તમારે વધુમાં વધુ તમારા લખાણના આધારે અને વિચારના આધારે માર્ક પ્રાપ્ત કરવાના છે, એમાં તમે 3 થી 5 પેરેગ્રાફ પાડી શકો. હવે સૌથી અગત્યની મૂંઝવણ વિદ્યાર્થીઓને શું હોય, સાહેબ અમે બુલેટ એન્ડ નંબરિંગ કરીને આપી શકો? હા, આપી શકો, પણ બુલેટ એન્ડ નંબરિંગ કરો ત્યારે માહિતી છે ટૂંકી હોય, વન લાઇનર જેવી હોય ત્યારે બુલેટ એન્ડ નંબરિંગ અપાય. અને બુલેટ એન્ડ નંબરિંગ કરીને પછી તમે એ બુલેટ આપીને પેરેગ્રાફ લખવા માંડો તો એ ન લખાય, માર્ક ઓછા મળે તમને. એટલે હું ફરીવાર કહું છું, જે વન લાઇનર માહિતી હોય, પોઈન્ટ સ્વરૂપે માહિતી હોય, એક લાઈનવાળી માહિતી હોય, એવી જો કોઈ સલાહ હોય એક લાઈનમાં, કોઈ એવી ક્રમબદ્ધ માહિતી હોય તો એમાં તમે બુલેટ એન્ડ નંબરિંગ આપી શકો. પણ જો વિસ્તારપૂર્વક તમારે વર્ણન કરવું હોય તો તમારે પેરેગ્રાફ લખવો જોઈએ. તો આ વાત થઈ સાહેબ મધ્ય ભાગની. હવે સાહેબ શું કરવાનું, તો કે અમારે અંતમાં હકારાત્મક વિચાર જ રાખવાનો, હકારાત્મક વિચાર જ રાખવાનો, હકારાત્મક વલણ જ રાખવાનું. તમારે જો સલાહ દેવી હોય તો સીધી સલાહ નથી આપવાની. તમારો વિચાર રજી કરીને આવું થઈ શકે, આવું સુધાર થઈ શકે, ભારત દેશ વિકસિત થઈ શકે એવું કહી શકો, આમ કરવું જ જોઈએ. તમારે એવી કોઈ ફરજિયાતપણાવાળી સલાહ નથી દેવાની. જો કોઈ એવો વિષય હોય જેનાથી લોકો અજાણ હશે તો તમે જાગૃતતા કાર્યક્રમ કરવાની વાત કરી શકો. પંક્તિ સમગ્ર નિબંધમાં 3 થી 4 પંક્તિ તમે લખી શકો, વિષયને અનુરૂપ જ હોવી જોઈએ. કોઈ ઇંગ્લિશનો કોટ લખી શકો, નાનકડી એમથી કોઈ લખીને પછી કવિનું નામ પણ ખૂણે લખી શકો, છાપ સારી પડે. શરૂઆત તમે કોઈ પંક્તિથી કરી શકો. અને એવું જરૂરી નથી, ઘણા વિદ્યાર્થીઓનો મૂંઝવતો પ્રશ્ન હોય કે સાહેબ અમને પંક્તિ નથી આવડતી તો અમે અત્યારે શું ડાયરી લઈને પંક્તિ ગોખવા બેસી? ના, હવે સમય નથી. એ તમને એ સમયે કોઈ વિચાર ગુજરાતી ભાષાની કોઈ પંક્તિ યાદ આવી જાય તો લખો, કંઈ વાંધો નહીં, નહીં તો ડેટા ઉપર ધ્યાન આપો. એનાથી છાપ સારી પડે છે, કેમ કે વિષયને અનુરૂપ તમને પંક્તિ હોય એટલે લેખનનું જ્ઞાન હોય, સાહિત્યનું જ્ઞાન હોય, અને સાહિત્યનો લેખક હોય સારું લખી શકે. હકારાત્મક વલણ, સામાજિક જાગૃતતા, કોઈ કમિટીનો રિપોર્ટ હોય તો પણ તમે લખી શકો, વચ્ચે લખી શકો અને છેલ્લે લખી શકો. બરોબર, આ બધું જ તમે ક્યાં લખશો? છેલ્લા ભાગમાં લખશો. છેલ્લો ભાગ છે એક પેરેગ્રાફમાં જ લખવો. સમાપન છે, અંત છે, એક પેરેગ્રાફમાં જ લખવો. એના 2-3 પેરેગ્રાફ ન પાડવા. હા, વચ્ચેના ભાગમાં તમે 3 થી લઈને 5 પેરેગ્રાફ પાડી શકો. હવે આ જે માહિતી લખો પહેલેથી લઈને છેલ્લે સુધી, સાહેબ એ પ્રવાહીપણે જ હોવી જોઈએ. એ માહિતી ક્રમિક જ હોવી જોઈએ. એકબીજાને માહિતી લિંકઅપ થતી હોવી જોઈએ. એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલી હોવી જોઈએ, જે વાંચનારના મગજમાં બહુ સારી છાપ પાડે છે. અને એવું કે ના જો ઓકે વ્યાખ્યાયિત થયું, સરસ, ચલો વેરી ગુડ, વર્તમાન કોઈ માહિતી આપી, વેરી ગુડ, સરસ. ફાયદા છે, તો એક ધારની 2 ધારી તલવાર, ફાયદા હોય એના ગેરફાયદા છે, સરસ. સમાજમાં આ બાબતનું સુધારા કરવો જોઈએ, ઓકે. મતલબ ક્રમિક માહિતી હશે તો વાંચનારને મજા આવશે, એ લલચાશે આગળ વાંચવા માટે. પણ આડેધડ માહિતી લખી હશે, ક્યાંક ગેરફાયદા, પછી ફાયદા, પાછા 2 ગેરફાયદા, પાછી વ્યાખ્યા, પાછો એક ફાયદો, જેમ આપણને આવડે એમ લખા જાવ, એમ ક્યારેય માર્ક નહીં મળે, સાચા ડેટા હશે તોય. એટલા માટે જ કહું છું, વચ્ચેનો ભાગ લખવો હોય તો પાછળ કાચી યાદી બનાવવી પડે. સ્વાભાવિક છે. ઓકે, ચાલો તમારી સામે થોડુંક બાબત રજૂ કરું છું, જોઈ લો. શું કરવું અને શું ન કરવું? તો કે તમારા નિબંધને પ્રભાવશાળી બનાવવો હોય તો વિષયને અનુરૂપ ડેટા તૈયાર કરવા. સાહેબ કીધું હતું ને મેં કે ડેટા છે એ વિષયને અનુરૂપ જ ડેટા હોવા જોઈએ. ઓકે, વિષયને અનુરૂપ જ પંક્તિઓ હોવી જોઈએ, કોટ હોવો જોઈએ, લખી શકો.
આંતરરાષ્ટ્રીય સંધિ થઈ છે એ વિષયને લગતી, અને એ ટાંકો બેસ્ટ છાપ પડે. કેમ કે વર્તમાન પ્રવાહમાં સૌથી અગત્યની ઘટનાઓમાંથી એ ઘટના હોય અને એ તમે ટાંકો વિષયને લગતી જ હોય. જેમ કે એઆઈની વાત થઈ હોય તો એઆઈની સમિટ હમણાં ક્યાંક યોજાઈ હોય બધા દેશો વચ્ચે, એઆઈની વાત થતી હોય અને તમે અત્યારે ચેટ જીપીટી સાથે ઘીબલીની વાત કરી નાખો તો એ પણ લખી શકો. આંતરરાષ્ટ્રીય સંધિ લખી શકો. વિવિધ સમિતિઓએ એ વિષયનો કોઈ અહેવાલ આપ્યો હોય, વિવિધ સમિતિ દ્વારા એ વિષય પસંદ કર્યો છે, એના ફાયદા લખ્યા હોય, એના ગેરફાયદા લખ્યા હોય. જેમ કે વન નેશન વન ઇલેક્શનની વાત કરતા હોય અને રામનાથ કોવિંદ સાહેબ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એને એવું કીધું હોય કે ભાઈ વન નેશન વન ઇલેક્શનના આટલા ફાયદા છે, આટલા ગેરફાયદા છે, તો વિવિધ સમિતિના અહેવાલ, એની માહિતી તો એ તમને વર્તમાનમાંથી મળશે. કોઈ ગોલ નક્કી કર્યો હોય ભારત દેશે, જેમ કે @2047 વિકસિત ભારત બનવામાં SDG ગોલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, આપણે ઇન્ડેક્સના ગોલ છે 17 ગોલમાં, તો એ ગોલનો ઉલ્લેખ કરો, જોરદાર અસર પડે એના આધારે. તો ગોલ એવા નક્કી થયા હોય, WHO દ્વારા કોઈ ગોલ નક્કી થયા હોય, યુનેસ્કો દ્વારા કોઈ ગોલ નક્કી થયા હોય, UN દ્વારા કોઈ ગોલ નક્કી થયા હોય, કોઈ બીજી કોઈ કમિટી છે એના દ્વારા ગોલ નક્કી થયા હોય, અને એ ગોલ આપણે જે વિષય પસંદ કર્યો છે એની અંદર કંઈક આવતો હોય તો બેસ્ટ. બંધારણીય જોગવાઈ, મેં કીધું ને બંધારણીય જોગવાઈ એને અસર કરતી જ હશે, કાંઈક ને કાંઈક બાબત એને અસર કરતી જ હશે. બંધારણના અનુચ્છેદનો ઉલ્લેખ કરીને કોઈ બંધારણીય બાબતને ટાંકી શકો. સતત વિકાસ લક્ષ્યો ને વિવિધ પહેલો જો સરકાર દ્વારા થઈ હોય તો એ લખી શકો. આત્મનિર્ભર ભારતના વિવિધ સ્તંભો, કોઈ સુધારો હોય જેમ કે મિશન લાઈફ છે, બરોબર, આ જળવાયુ પરિવર્તન બાબતે, પછી વન નેશન વન ઇલેક્શન છે, આત્મનિર્ભર ભારતમાં પોલીસના સુધારણા હોય, પોલીસ રિફોર્મ્સ હોય, એમાં જે ટેકનોલોજી યુઝ કરવાની છે એ બહારથી નહીં પણ ભારત દેશની હોય, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એવી કોઈ પહેલ હોય એ લખી શકો. સાથે સાથે એઆઈને લગતી કોઈ બાબત હોય, સાયબર ફ્રોડને લગતી કોઈ બાબત હોય, એમાં ભારતની ભૂમિકા, ભારતનું મોટું યોગદાન, મતલબ આત્મનિર્ભર ભારતની કોઈ વાત કરી શકો તો લખી શકો. અને તમને ખબર જ છે કે સમયાંતરે માનવ અધિકાર પંચ દ્વારા, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ દ્વારા, ગરીબ સૂચક આંક દ્વારા, પછી હેપીનેસ ઇન્ડેક્સ, એવા અલગ અલગ ઇન્ડેક્સ અલગ અલગ વિભાગ દ્વારા બહાર પડતા હોય છે. તો એ વિભાગ યાદ રાખવા, મતલબ એના ઇન્ડેક્સો યાદ રાખવા બહુ સારી બાબત પડશે જો લખશો તો. પ્રભાવશાળી બનાવ હોય તો આટલી બાબત યાદ રાખવી. સાહેબ અત્યારે છેલ્લી ઘડી અમારી પાસે સમય નથી, કંઈ વાંધો નહીં, જેટલી માહિતી એક 24 કલાક આપો, 12 કલાક આપો, 8 કલાક આપો. કેમ કે વિદ્યાર્થી મિત્રો PSIમાં પાસ થવા માટે તમારે 30 માર્કનો નિબંધ લખવાનો છે, અને આ બધી જ માહિતી તમે લખશો, તમારા લેખનને બહુ જ ઇફેક્ટ થશે, બહુ અસર થશે. હા, પછી જો તમારે મનમાની જ કરવી હોય કે ના સાહેબ એવું ન હોય, 5-7 નિબંધ અમે ગોખીને વયા જાશું અને અમારી રીતે લખી લેશું, તો બેસ્ટ ઓફ લક, એમાં હું કાંઈ ના નથી પાડતો. કેમ કે સૌ મરજીના માલિક છે, પણ થોડીક હજી 8 દિવસ હોય અને 8 દિવસમાં બીજી બધી તૈયારી કરતાં થોડુંક લેખન ઉપર ધ્યાન આપશો, માર્ક વધશે જ. 50-55 માર્ક આવે, 70 માર્કથી ગુજરાતીમાં તો એ સારા માર્ક કહેવાય, પણ 30-35-40 આવે તો એવરેજ માર્ક કહેવાય, એનું નામ ન હોઈ શકે. 55 માર્ક આવે સારી બાબત કહેવાય, 50-થી લઈને 55માં સારી બાબત કહેવાય. પછી એક બાબત તો તમારે કોમન ધ્યાન રાખવાની જ છે, લેખનની. ઓકે, પછી શું કહી શકાય નિબંધ લેખન બાબતે? કઈ બાબતનું ધ્યાન રાખવાનું? હજી મેં છેલ્લું સેન્ટેન્સ પૂરું કર્યું એ મુજબ ભાષા શુદ્ધિ. તમે જે તળપદા શબ્દો વાપરો છો, તમે જે વ્યવહારુ જીવનમાં ગુજરાતી ભાષા વાપરો છો, એ અહીં નથી લખવાની. થોડીક વહીવટી ભાષા, સરકારી ભાષા અને ગુજરાતી લેખકને છાજે એવી ભાષા કહેવાય ને, કે જે તમારી રૂઢિગત માહિતી અહીં નથી લખવાની. હું એવું નથી કહેતો કે બહુ વહીવટી અને જબ્બડ એવા શબ્દ વાપરો, જે ચિંતનાત્મક ને વર્ણનાત્મક ને બોધાત્મક ને આત્મકથા લેખક ને એવું બધું નથી કહેતો હું તમને. અને હું એમ નથી કહેતો કે સાવ તમે રફ ભાષા તળપદી વાપરો. હું તમને એવું કહું છું કે તમારું લેખન સરળ, સચોટ, વ્યવસ્થિત, વંચાય એવું અને એક લેખકને છાજે એવું સરળ ભાષા, સાદી સમજૂતી, સાદી વાક્ય રચના લખો. એટલે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું ઘૂસી ગયું છે કે સાહેબ અત્યારે છેલ્લી ઘડીએ અમે આવું બધું કરવા બેસીએ, ટાઈમ નથી, પણ એનું પરિણામ ભોગવશો.
જો આ બધી બાબતનું નહીં ધ્યાન રાખો તો સાહેબ અક્ષર સારા કાઢવા બાબતે કોઈને સલાહ આપીએ ને તો એને માઠું લાગી જાય છે. સાહેબ હવે પડી ભાત પટોણે ફાટે પણ ફીટે નહીં, હવે અક્ષર થોડા સારા થાય કંઈ વાંધો નહીં, વાંચી વાંચી ઊંધો પાળ્યો થઈ જઈશ ને પણ અક્ષર સારા નહીં હોય ને તો વાંચનારના મગજમાં તારા ડેટા પહોંચશે પણ નહીં. અક્ષર પહેલી નજરે વચાઈ જાય એવા હોવા જોઈએ, સાદા સારા હોવા જોઈએ. શુદ્ધ જોડણી, જોડણી 1 2 3 4 5 1 2 3 4 ક્ષમા માન્ય એટલે ક્ષમા કરી શકાય, પણ જો પેરેગ્રાફે લાઈને 2 2 3 3 જોડણી અને મહત્વના અગત્યના શબ્દો હોય એમાં પાછી તમે નીચે અંડરલાઈન કરી હોય, હા મહત્વની બાબત હોય એની નીચે તમે અંડરલાઈન કરી શકો, મુખ્ય બાબત હાઇલાઇટ કરવા માટે બોક્સ ન બનાવી શકો, અંડરલાઈન કરી શકો, બરાબર. બોક્સ કોઈ એવો રિપોર્ટ હોય, કમિટી હોય એને અલગથી ડ્રો કરીને કોષ્ટક બનાવો હોય તો અલગ વસ્તુ છે, પણ મહત્વની બાબત નીચે તમે અંડરલાઈન કરો. અંડરલાઈન કરેલી બાબત તમે એમ કહો છો કે આ વાંચો, અગત્યની છે, અને એ જ અગત્યની બાબતની માહિતીમાં તમારી જોડણી ખોટી હોય એટલે સરસ મજા આવે, બહુ ભારે મજા આવે. સમજો છો? એક રાષ્ટ્ર એક ચૂંટણી હોય ને ચૂંટણીની જ વ્યાખ્યા ખોટી લખી હોય અથવા જોડણી ખોટી લખી હોય, બંધારણીય બાબત લખતા હોય ને બંધારણીય શબ્દ જ ખોટો લખ્યો હોય, એટલે આ બાબત એવું કહો, નો ઓપોઝિશન નો ડેમોક્રેસી નો ઓપોઝિશન લખતા હોય તમને એ બંને ઇંગ્લિશ સ્પેલિંગ જ ન આવડતો હોય તો ન લખાય, પણ એવી ઊંધી છાપ પાડતા નહીં. એટલે આ મેટર કરે છે. વાક્ય કેવા હોવા જોઈએ? સાદી, સરળ અને સુવ્યવસ્થિત ભાષા હોવો જોઈએ. જરૂરિયાત મુજબ કોમા, અલ્પવિરામ, પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો, એટલે કે વિરામ ચિહ્નોનું ધ્યાન રાખવું. આ બાબત ખરેખર અગત્યની છે. ચાલો, વિષય પસંદગી કેવી કરવી? થોડીક અઘરી કરવી. રજૂઆત સાહેબ ક્રમબદ્ધ જ હોવી જોઈએ, એટલે મેં તમે જેમ કીધું એમ કે પ્રવાહીપણું જળવાવું જોઈએ. આ ખાસ યાદ રાખવાનું, સીધું સ્ટ્રેટ વેમાં જ લખાણ હોવું જોઈએ કે પહેલા વ્યાખ્યા કરી, પંક્તિ કરી, વિચાર રજૂ કર્યો, પ્રારંભ કર્યો, પ્રસ્તાવના બાંધી, પછી ફાયદા, પછી ગેરફાયદા, પછી તમારો વિચાર. આ ભલે એવું નથી કે તો આમ જ હોય, એની કોઈ બીજી રીતે પણ હોય, પણ ચાલવાનું આમ જ. ઓકે, અસરદાર ને ધારદાર હોવી જોઈએ, દલીલ પણ ધારદાર હોવી જોઈએ, સંતુલન જાળવતા આવડવું જોઈએ, માહિતીનું પુનરાવર્તન ક્યારેય ન થવું જોઈએ. માહિતીનું પુનરાવર્તન થયું એનો મતલબ એવો છે કે તમારા લખાણને, તમારા નિબંધને એ નબળો બનાવશે, હદ બાર વગરનો નબળો બનાવશે. તમને એમ થતું હોય કે નિરીક્ષકને આપણે ભોળવી લઈએ, ગેરમાર્ગે દોરી લઈએ, પણ યાદ રાખજો એ નિરીક્ષક છે એ ઘાટે ઘાટના પાણી પીને આવેલા હોય છે, એને બધી જ બાબત ખબર હોય છે કે આ તલમાં કેટલું તેલ છે. એટલે તમારે કોઈ પણ બાબતનું પુનરાવર્તન તમારા લેખનને, તમારા નિબંધને, તમારા મુખ્ય પરીક્ષાના એ 70 માર્કના ભાગને નબળો બનાવશે. માહિતીનું પુનરાવર્તન વારંવાર કરવાનું નથી. હા, તમે ઘડીક આલોચના કરી હોય તો વખાણે થવા જોઈએ, મતલબ કોઈ બે બાબતનું સંતુલન રાખવાનું. તમારી દલીલ કેવી હોવી જોઈએ? યોગ્ય ઉદાહરણો, માહિતીનો ઉપયોગ કરો. તમે વાત કરતા હોય સાહેબ જળવાયુ પરિવર્તનની, તમે વાત કરતા હોય મિશન લાઈફની, તમે વાત કરતા હોય પર્યાવરણ પર ધ્યાન દેવાની, તો ઉદાહરણ એને લગતા જ હોવા જોઈએ. તમારી દલીલ એને લગતી જ હોવી જોઈએ. કોઈ તર્ક વિતર્ક એને લગતો જ હોવો જોઈએ. વિષયાંતર થવાનું નથી. કહેવતો, દ્રષ્ટાંતો, સુવિચારો વગેરે સુસંગત યોગ્ય સ્થાને મૂકવા. ભાષા શૈલી ઉપર ધ્યાન રાખવું. કટાક્ષ કરી શકો, પણ સીધો કટાક્ષ કોઈ વ્યક્તિગત વિભાગને, કોઈ વ્યક્તિગત વ્યક્તિને લાગુ પડે એવો ન હોવો જોઈએ. તમારે આલોચના કરી શકવાનો તમને હજી કોઈ અધિકાર નથી, તમને હજી કોઈ સલાહ આપવાનો અધિકાર નથી. હા, તમે કટાક્ષ દ્વારા અપ્રત્યક્ષ પરોક્ષ રીતે જ્યારે તમે રજૂઆત કરી શકો, ખબર ન પડે એ રીતે ઔપચારિક શબ્દો વાપરી શકો, લાગણીઓ રજૂ કરી શકો, ઉપરાંત જરૂરિયાત અનુસરના અલ્પવિરામ, પૂર્ણ વિરામ પણ તમારે મૂકવાના હોય છે. જેવી રીતે તમે વાતચીતને આકર્ષક અને તથા પ્રભાવી બનાવવા માટે લોકો દ્વારા કહેવત, સૂક્તિઓ, દોહાઓ અને કવિતાની મદદ લેવાય છે, તેવી જ રીતે નિબંધને વધુ પ્રભાવશાળી માટે ઉદાહરણ મહત્વના સાબિત થાય છે. મેં તમને કીધું હોય ને કે જીવનમાં જો કોઈ વાત આવતી હોય અને કોઈ વાત રજૂ કરવાની હોય અને મહત્વની એવી બાબત હોય કે સાહેબ જીવનમાં ગમે એવા કષ્ટ આવે ને તો પાછા નહીં ફટવાનું, મહેનત કરતું રહેવાનું, સંઘર્ષ કરતું રહેવાનું, મહેનતનું પરિણામ એક દિવસ આવશે. અને હવે આ બાબત હું રજૂ કરતો હોય ને એને લગતી મારે કોઈ પંક્તિ લખવી હોય
તો એમ લખી શકું કે બાવરા થઈને દરબદર ન ભટકવું જોઈએ, ભાગ્ય સારું હોય કે નબળું બસ મનને ગમવું જોઈએ, વ્યોમની છે ચોપાટ અને 100 ગઠા પુરુષાર્થના, જેમ પડે ને એમ રમવું જોઈએ. વાત ચાલતી હતી મહેનતની, પીછેહટ નહીં કરવાની, સંઘર્ષ કરવાની, આગળ વધવાની, પ્રયત્ન કરતું રહેવાની. તો આ પંક્તિ એને લગતી જ છે. તો કેમ જ્યારે વાતચીત કરતા હોય અને તમે કોઈ પંક્તિ બોલો તો તમારે વાતચીત આકર્ષક બને, ધારદાર બને, સામેવાળાને રસ પડે. અને કદાચ આ પંક્તિ બોલ્યો તમને મારી પંક્તિમાં પણ રસ પડ્યો હોય છે. તો એ જ બાબત કહું છું, તમારી પંક્તિ ઉદાહરણ એવી હોવી જોઈએ જે વિષયને લગતી, જે વધુ પ્રભાવશાળી બનાવી શકે. ઉદાહરણની મદદથી તમે લખેલા શબ્દોનો ભાર વધી જાય છે. તમે કોઈ બાબત તર્ક વિતર્ક તરીકે રજૂ કરી હોય, એ તો મારો તર્ક છે, સાચો હોય ને ખોટો હોય, પણ એ જ તર્ક વિતર્ક બાબતે, તમારા વિચાર બાબતે હું કોઈ હમણાં જ બનેલી તાજેતરની ઘટનાનું ઉદાહરણ ટાંકું એટલે વાંચનારને માનવું પડે ના, સમજે છે, ઊંડાણપૂર્વક સમજે છે. કોઈ પણ મુદ્દાને પકડીને તેના પર લાંબી ચર્ચા ન કરવી. સાહેબ મુદ્દો પકડાઈ ગયો છે, લખા જાઓ, એની એક મર્યાદા હોય, લેખનની એક મર્યાદા હોય. મુદ્દાસર લેખન, વિષયને અનુરૂપ અને માપસર લેખન. નહીતર કેવું થાય, અમુક બાબત વધી જાય, મહત્વની બાબત રહી જશે. સ્પેસ મેનેજમેન્ટ જેને કહીએ, પેપરમાં આપેલી જગ્યા થોડીક વારમાં પૂરી થઈ જશે, પછી હજી તો 4 પેજ પૂરા, સાહેબ હવે લખવાનું શરૂ કરવાનું, ત્યાં લખાણ પૂરું, પેજ પૂરું. અલગ અલગ મુદ્દાઓ તર્ક વિતર્ક રજૂ કરવા માટે વિષયાંતરને કોઈ સ્થાન નથી, વિષયથી ભટકવાનું ક્યારેય નથી. તેથી વિષયાંતર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. નિબંધને ક્યારેય પોઈન્ટમાં ન લખવો, ઉપરાંત બહુ મોટા પેરેગ્રાફમાં પણ ન લખવો. આ પંક્તિ ખાસ સમજી લેજો. એ એવું કહેવા માંગે છે, અહીં સૂચના એવી આપવામાં આવે છે કે પોઈન્ટ તમે બધી બાબત લખતા થોડીક વાર પોઈન્ટ પાડો, થોડીક વાર પોઈન્ટ પાડો, એમ ન લખાય. મુદ્દાસર લેખન હોય તો પેરેગ્રાફ પાડવો, અને એ પણ બહુ લાંબો પેરેગ્રાફ ન થઈ જાય, બહુ મોટો પેરેગ્રાફ ન થાય, એ જ પણ ધ્યાન રાખવાનું. એક પેરેગ્રાફની અંદર 3-4 મુદ્દા આવવા જોઈએ, બીજા પેરેગ્રાફની અંદર 3-4 બાબત સમાવી આવી જોઈએ. વારે પેરેગ્રાફ નહીં પાડવાનો. પોઈન્ટ પણ ખોટા નહીં. હા, પોઈન્ટ્સ ક્યારે પાડવાના, બુલેટિન નંબરિંગ ક્યારે આપવાની, કોઈ માહિતી એવી વન લાઇનર જેવી હોય, એકથી વધુ માહિતી વન લાઇનર જેવી હોય ત્યારે તમે આપી શકો. હું નાની સલાહ આપતો હોય કે OTP શેર ન કરવો, સાયબર ફ્રોડને લગતો, હું એમ કહું અજાણી લિંક ન ખોલવી, હું એમ કહું તમારા પાસવર્ડ સમયાંતરે ચેન્જ કરતા રહેવા, પછી એમ કહું અનઅધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી. આવી બધી બાબત વન લાઇનર, ત્યારે તમે બુલેટિન નંબરિંગ પાડી શકો. પણ અનઅધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી, કેમ કે આમાં આમ થાય છે ને તો પછી પેરેગ્રાફ પાડવો પડે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. નિબંધને નાના મોટા ફકરામાં લખવાનો પ્રયાસ કરવો, એટલે 6 થી 7 લાઇનમાં, 8 લાઇનમાં. સ્વચ્છતા જાળવવી, સ્વચ્છતામાં બધું આવી જશે, ચેકચાક નહીં, અક્ષર સારા, સરળ, સુઘડ. ઓકે, તો સરસ મજાનો એવો પ્રયત્ન કર્યો છે કે તમને વિષય બાબતે, એટલે કે નિબંધ બાબતે ટૂંકમાં બધી જ માહિતી મળે. આ વિડીયો ફક્ત નિયમોવાળો હતો. આટલી બાબતનું ધ્યાન રાખવું, સામાન્ય રીતે આટલું બાબત આમ કરવું, આમ ન કરવું, આ કરાય, આ ન લખાય. ટૂંકો વિડીયો છે, જોઈ લેજો, તમારા મિત્રને શેર કરજો. ફરીવાર આપણે અહેવાલ બાબતે અને પત્ર બાબતે આવો જ એક વિડીયો ટૂંક સમયમાં લાવશું, જેથી તમને પરીક્ષા જતા પહેલાં આ બધી જ બાબતનો વિશેષ ખ્યાલ આવી જાય. લેખન માટે ડેટા તમે તૈયાર કરેલા જ છે. ફરીવાર મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. માસ્તર કી પાઠશાલામાં ફરીવાર મળશું.